રાજકોટ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ દ્વારા ચૂંટણી આચારસંહિતાના નામે કનડગતને અટકાવવાની માંગ કરવામાં આવી છે। આ મામલે નિલેશ લુંબાણીએ પોલીસ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે, જેમાં કહ્યું હતું કે 2 દિવસથી પોલીસ સોનાના વેપારીઓને હેરાન કરી રહી છે। સોનાના વેપારીઓ પાસે તમામ બિલ અને વાઉચર હોવા છતાં પોલીસ તપાસ કરવાના બદલે તે સોનાનો માલ જપ્ત કરી રહી છે, જેને લઈ ચૂંટણી આચાર સંહિતામાં સોનાના વેપારીઓ કનડગતના ભોગ ન બને તે માટે અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ઇલેક્શન કમિશનને પોલીસ દ્વારા થતી કનડગતને લઈને રજૂઆત કરવામાં આવી હતી। શ્રીમતી ચૂંટણી કમિશનર છે જે ગાંધીનગર બેસે છે, પી ભારતી મેડમ, એમને અમે મળ્યા હતા ત્યારે એમણે અમને કહેલું કે ભાઈ કોઈ પણ જાતનું બિલ બધું હશે તો કોઈ વેપારીને કનડગત થવામાં આવશે નહીં। ત્યારબાદ કુલદીપ સરે અમને એનો ઈમેલ આઈડી નંબર આપેલો કે ભાઈ કોઈ પણ જાતની કનડગત હોય તો તમે વેપારી છો, તમે વેપાર કરી શકો છો, તમારે ચૂંટણીને કાંઈ લાગે વળે નહીં, તમે કોઈ રાજકારણી નથી, તો તમારે આ બાબતની ચિંતા કરવાની નથી। પણ ગઈકાલે જે પ્રેસમાં ન્યૂઝમાં આજે જે ન્યૂઝમાં આવ્યું કે આટલો માલ કરોડો રૂપિયાનો પકડાણો અને સોનીઓને શું વાંક છે? સોનીઓને જે કંઈ બિઝનેસ છે તો બિઝનેસ નહીં કરવાનો, લગ્નની સિઝન છે, બિઝનેસ કરવાનો હોય નાનો મોટો, અને સોનું લઈને જતા હોય આવતા હોય, તો એમની અંદર પૂરી માહિતી અને પૂરા બિલ હોવા છતાં તો આ હેરાનગતિ શા માટે?